કમુરતા બાદ ભાવનગર શહેરમાં સિટી બસ દોડતી થશે. કેન્દ્ર સરકારે ભાવનગરને ફાળવેલી 100 ઈવી બસમાંથી 40 બસ નવા વર્ષથી કમુરતા બાદ દોડતી કરવાનો નિર્ણય લેવાયો છે. તેમાંથી 10 બસ ભાવનગરના નવનિર્મિત ડેપો પર આવી પહોંચી છે. ભાવનગરના લોકોને આ બસથી રિક્ષા ભાડોમાંથી મુક્તિ મળશે એ માટે મને ખૂબ આનંદ છે. શહેરના ટોપ 3 સર્કલ પાસે 24 કરોડના ખર્ચે તૈયાર થયેલા અત્યાધુનિક ઇલેક્ટ્રિક બસ ડેપોમાં બસો આવી પહોંચતા મેયર ભરતભાઈ બારડ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડિયાએ મુલાકાત લીધી. 40 બસો ભાવનગરને પહેલા તબક્કાની અંદર ડિલિવરી આપી છે. એમાંથી 10 બસ અત્યારે આપણે જોઈ રહ્યા છો સ્થળ ઉપર આવી ગઈ છે અને 30 બસ ઓન વે છે. આજે અથવા 2-3 દિવસમાં આ 30 બસ પણ આપણને મળવાની છે. આ નવી ઇલેક્ટ્રિક બસો મુસાફરી માટે આરામદાયક અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ કરાવશે. હાઈટેક તમામ બસો સંપૂર્ણપણે એર કન્ડિશનર છે. બસમાં 25 મુસાફરોની બેસવાની ક્ષમતા, સુરક્ષા માટે બસમાં 4 સીસીટીવી કેમેરા, દિવ્યાંગો માટે ટ્રાયસિકલ સાથે ચડવા માટેની ખાસ વ્યવસ્થા, ઓટોમેટિક દરવાજા અને મુસાફરો માટે સ્પેશિયલ હેન્ડલ્સ છે. આ બસ મહત્તમ 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકશે. અલગ અલગ 17 રૂટ પર આ બસો દોડવાનું આયોજન છે. મુસાફરોની સુવિધા માટે શહેરમાં 150 જેટલા નવા પિકઅપ બસ સ્ટેન્ડ પણ બનાવવામાં આવશે. નવા વર્ષથી લોકોને આ બસનો લાભ મળશે. મનીષ ડાભી, દિવ્ય ભાસ્કર.